ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં ભાજપની જીતની ઉજવણીમાં બેદરકારીના દ્રશ્ય, જવાબદાર અધિકારી જ નિયમો ભૂલ્યા. થરાદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ શહેરના ગૌમાતા સર્કલ ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, નાચ ગાન કરી અને એકબીજાને શુભેચ્છા પાઠવી જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે બેદરકારીના ચોંકાવનારા દ્રશ્ય પણ સામે આવ્યા છે, જે ચર્ચાનો વિષય બન્યા છે. ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર ચાલુ ટ્રાફિક વચ્ચે જ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. વાહનોની સતત અવરજવર હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ટ્રાફિક નિયંત્રણ નજરે પડ્યું ન હતું. વિશેષ ચિંતાજનક બાબત એ છે કે વીજ નિગમના જવાબદાર અધિકારી જ કાયદાની અવગણના કરતા જોવા મળ્યા. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા અધિકારી જ જાહેર સ્થળે આ પ્રકારની બેદરકારી દાખવે તો સામાન્ય નાગરિકો માટે ખોટો સંદેશ જાય છે. આવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાથી અકસ્માત, આગ જેવી ઘટનાઓ અથવા સામાન્ય નાગરિકોને ઈજા થવાનો ખતરો વધે છે. ખાસ કરી ટ્રાફિક વચ્ચે આવી પ્રવૃત્તિ કરવી ગંભીર બેદરકારી ગણાય છે. ઉપરાંત રાત્રિ સમયે આવા ધડાકાના કારણે વડીલો, બાળકો અને બીમાર લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા વિભાગો દ્વારા જ નિયમોની અવગણના થવી એ ગંભીર બાબત છે. હવે જોઈ રહેશે કે તંત્ર આ મામલે શું પગલાં લે છે અને જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં. રિપોર્ટર રાણાભાઈ પારેગી, વાવ, થરાદ.